पर दादी અને પપ્પા મસ્ત બેઠા હે. પહેલાં આપણી મુલાકાત દાદી જોડે કરાવીએ. કેમ મજામાં? એટલે મમ્મી જો રકાબી લઈને ફરે. આ મારી મમ્મી, તમે જોઈ લો બરાબર. આ મમ્મી ભાઈ અંદર થઈ ગયો ઝઘડો થઈ ગયો. શું થઈ ગયો? ઝઘડો થઈ ગયો. હા ઝઘડો થયો. કેમ છો પાર્ટી? મસ્ત મજામાં. તો ચાલો આજનો વ્લોગ બહુ ખાસ બનાવવાનો છે, એટલે આજનો વ્લોગને આખો જોજો. અને તમને ખબર છે કે ગઈકાલા વ્લોગમાં તમે મારું આખું હોમ ટૂર આપી દીધું છે, તમારા ગોપુભાઈનું ઘર બરાબર. તો તમે ઘર તો મારું જોઈ લીધું, બાકી તમને આજે મળવાની છે આખી ફેમિલી સાથે. આખી ફેમિલી તો તમારી મતલબ કે હું મારી ફેમિલીની મુલાકાત તમારી સાથે કરાવું અને તમારી મુલાકાત ફેમિલી સાથે પણ કરાવું બરાબર. એટલે વ્લોગને આખો જોજો, મજા આવશે. મમ્મી પપ્પા બેન દાદી બધાને. બાકી ભાઈ, અમારા જે ભાઈ છે મોટા ભાઈ, એ તો બહાર છે એટલે એ તો નહીં, પણ ચાલો બધા જોડે તમને મળાવું. અને અહીંયા પર જો આ બધા કપડાં ગોપુભાઈના સૂકવેલા છે, કંઈ નહીં. બાકી જો બાકી આપણી મસ્ત સાયકલ આવી રહી. અને આ જો ઘર. બાકી આપણે હમણાં પાછળના ભાગમાં છીએ. અમારે બારી એમ કે ને બારીમાં છો. પણ પહેલાં તમે મારી વાત ધ્યાનથી ઉપર, હું તમારી ફેમિલી જોડે ઇન્ટ્રો કરાવું છું. પણ ફેમિલી છે ને એ પહેલી વાર કેમેરાની સામે આવી રહી છે, તમારી સામે. મતલબ આમ તો નોર્મલી કોઈ બી વિડીયોમાં તો આવી ગઈ છે, પણ આમ પહેલી વાર તમારી સાથે વાતચીત કરી રહેવાની છે. એટલે થોડું કંઈક તમને મિસ્ટેક થવાની છે, મને ખબર છે. કેમ કે મેં અમને મતલબ એવી રીતે તૈયાર કર્યા છે, એટલે મને લાગતું નહીં, પણ થોડું એવું થશે. એટલે કંઈ નહીં, મમ્મી પપ્પા અને દાદી અને બેન આવશે. બાકી મારો જે ભાઈ છે એ તો બહાર છે હમણાં, એટલે ઘરે નહીં. એટલે અમારી જે ફેમિલી છે તમને મળાવું. ચાલો ઘરમાં લઈ જાઉં. બાકી જો આપણે ઘરમાં જતા જો એલેક્સભાઈ સૂતા હે. આપણા ઘરના મેન મુખી જો અહીંયા પર સૂતા હે. એ ઊભું થા જો હે ને, સૂતા હે. બાકી અહીંયા પર દાદી અને પપ્પા મસ્ત બેઠા હે. પહેલાં આપણી મુલાકાત દાદી જોડે કરાવીએ. કેમ મજામાં? મજામાં. જો આ અમારા દાદી, મતલબ પપ્પાની મમ્મી એટલે દાદી છે. અને આ મારા પપ્પા એ બેઠા બી બેઠા, અને અમે બંને બેઠા એ પંખો ઉપર ચાલુ શાંતિથી. અને પાછી ત્યાં ચા પણ બને છે. હમણાં ચાનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગી એટલે ચા બને છે. તો ભાઈની મસ્ત ચા પીએ બધા હારે. અને અહીંયા પર જો મારા ભાઈ ઉગે બરાબર. અને આ પપ્પા જોડે તમારી મુલાકાત કરાવું. મજામાં ને? હા મજામાં. મજામાં કંઈ નહીં. ચાલો મતલબ તો પહેલું સ્ટાર્ટિંગ છે એટલે થોડુંક એવું થશે બરાબર. આપણા ભાઈ. બાકી આ મમ્મી જો તે ત્યાં બેઠા એ પપ્પા. આ અમારી દાદીમાં જો ચા આવે છે એટલે રકાબીઓ લઈને જો આવી ગયા હે ને. અને ચા કોણ બનાવે છે એ પણ હું તમને કહી દઉં. તૈયાર જો બેન, મસ્ત ચા બની રહી છે અમારે જો. અને મસ્ત ચા બની ગઈ છે તમારા બધા ગરમ તમારા માટે. તમારે પીવી હોય ચાઓ જો, તમારે પીવી હોય તો આવો. કંઈ નહીં, ચા આવે મસ્ત. એટલે આમ આપણે ચાલો આના બધા ભેગા બેસીએ. જો ચાલો અત્યારના કમ્પ્લીટ 8 વાગી ગયા છે. અને અત્યારે આપણે હમણાં થોડેક ગયેલા, એટલે હમણાં પાછું તરત જ હું ઘરે આવ્યો બરાબર. બાકી જો અહીંયા જો ફળિયામાં બધા અંધારું થઈ ગયું. અને ચાલો આપણે ઘેરે તો હજી હમણાં જમવાનું હમણાં જ બને છે, એટલે ચાલો તમને પણ બતાવું. બાકી જો કમ્પ્લીટ 8, 8:30 થવા કરે છે મસ્ત. અને અહીંયા પર જો મમ્મી ચટ્ટાઈવાળા શું કરે? જો મમ્મી ચટ્ટાઈવાળા છે મસ્ત. અને અહીંયા પર અમારા રસોડામાં આજે છે બેન છે જે બનાવી રહ્યા છે. જો કારેલાનું શાક બને છે. શેનું શાક? કારેલાનું શાક. જો મસ્ત કડવું શાક, કારેલાનું શાક. અને પાછળથી કોરા બટેકાનું પણ શાક બનવાનું છે અલગથી, એટલે 2 શાક બનવાના છે આજે. અને અહીંયા પર દાદીમાં બનાવે છે રોટલી. જો રોટલી બનાવું. જો હાથથી બનાવવાની રોટલી, હાથથી. શાક બનાવે. બેન શાક બનાવે છે અને દાદીમાં રોટલી બનાવે. અને મમ્મીએ આપણે પણ થોડી રોટલી બનાવી દઈએ. તમે જોજો મને આવડે કે નહીં આવડે. ગોપાલભાઈ રોટલી આવડે થોડીક આવડે થઈ જવાની. એ તો કોણ બોલું આપણે હવે થઈ જાય. ગમે આવે તો આવડી થઈ ગઈ રોટલી. દાદી માની મદદ કરે. તો આપણે રોટલી આવી બની છે. એક બાજુ જાડી ને એક બાજુ પાતળી. આપણે ન ખાવે યાર, ધીરે ધીરે હવે શીખવી પડશે ઘરે રહીએ એટલે.
બાકી આમ તો યાત્રા પર હોય એટલે આપણે આવું નહીં બનાવતા. નહીં બનાવ તૈયાર મળે. તૈયાર મળે યાત્રા પર એટલે. હા બાકી ચલા અમારા દાદીમાં મસ્ત રોટલી બનાવે. કંઈ કરો મદદ કરો. હું ફેરવા મદદ કરું અને માં રોટલી બનાવે. 3 તો બની ગઈ છે બરાબર છે, એટલે બીજી બનાવવાની. ભાઈ અમે હંગાથી બધા જમી લઈએ. જો અમારે માડીની ઝડપ થોડી ઓછી છે એટલે હવે બેન બેસવા કરે હે ને. આજે મોડું થઈ ગયું છે. આજે અમારે જમવામાં બહુ લેટ થઈ ગયું છે. 8:30 થવા કરે છે. મતલબ 8:30 વાગે તો બની જાય પણ આજે 8:30 થઈ ગયા છે. તો બી હજી કશું નહીં બને. હજી રોટલી જ બને છે અને શાક તબડે. હજી એક શાક તો બાકી જ છે બરાબર. એટલે હવે બેન પાટલા પર ચડી ગયા છે મસ્ત અને ફટાફટ હવે રોટલી બનાવે છે. જોજો બેન તો ફટાફટ બનાવી દે. બનાવવાની ફટાફટ. ગરમી પણ થઈ ગઈ છે જો. થઈ ગઈ બરાબર ગરમી. ચાલો હવે ફટાફટ મશીન ચાલુ થઈ ગયું જો. હા મશીન જમવાનું બની ગયું. બાકી આપણને તો બહુ લાગી ગઈ છે ભૂખ. તો અહીંયા પર જો કારેલાનું શાક મસ્ત થઈ ગયું છે. આવી ગયું શાક તો ઉતાર હવે. જો મસ્ત શાક થઈ ગયું કારેલાનું. અને હવે પાછું બટાકાવાળું શાક કરવાનું છે. કેમ કે અમુકને કારેલા ભાવે ન ભાવે, અમુકને બટાકા ભાવે. એટલે જો આપણે તો આટલા મસ્ત ખુરશી પર બેસીએ અને જો રોટલી પણ બનાવી જવા કરે છે. અને હવે બટાકાનું શાક થાય. લે બધી ભૂખ લાગી ગઈ છે પણ અહીંયા પર જુઓ ટાઈમ પણ તમે જુઓ 9:30 થવા કરે છે અહીંયા પર. અને આ જો આપણે એલેક્સભાઈ મસ્ત એલેક્સભાઈ રોટલી ખાય છે. મને આ બાજુ મૂક્યા એક બાજુ મૂક્યા મૂકી દે. જો માજી રોટલો આપે છે. લે ખાઈ લે કુંવર. ઓ કુંવર ખાઈ લો. હા રોટલી ખાઈ લો. જો રોટલી ખાય. આગે ચાલો એલેક્સભાઈ ખોય હે આખો નહીં ખોય. આમ ફાડ કઈ ના લો તો જ ખોય. એમને વાદી પણ જોઈએ એટલી જોઈએ. જો આલો તો નહીં ગમે. જો અમારા ભાઈને બસકા કઈને આપવા પડે આમ તોડીને. ને કે આખી રોટલી આલો તો નહીં ખાય. કશું જો હોમ બની જોવે એમને રીલ બિહી રહ્યા. બસકા કઈને આલે ને તું જ ખાવાનું, ના કે નહીં ખાવાનું. કંઈ નહીં ચાલે હેડો હવે આપણે ખાવા કાઢો. જો ટુકડા કઈને આપવા પડે, ના કે નહીં ખાય. ભાઈ હુવાનું પણ અંદર જ હુવાનું. અહીંયા બહાર હુવાનું હુરીમાં. કંઈ નહીં ચાલો આપણે મસ્ત હવે ખાઈ લઈએ બરાબર. બાકી અમારે પણ જો અંજુબેન બની ગયું. કેટલી વાર જમવામાં ભૂખ લાગી છે. બસ તૈયાર. એ જુઓ આપણે રોટલા બને છે. કચલો રોટલો હે ને. હા જો બાકી ચાલો અહીંયા પર આપણે મસ્ત અંજુબેન જમવાનું બનાવે છે. કેટલી વાર જમવામાં બસ થઈ ગયું. કારેલાનું શાક ને બટાકાનું શાક બનાવી. જો આ છેલ્લો રોટલો ચડે. જો આપણે કારેલાનું બટાકાનું શાક થઈ ગયું. રોટલી પણ થઈ ગઈ અને રોટલા પણ થયા. અને આ છેલ્લો રોટલો ચડે. હવે હાથ પણ ધોઈ નાખ્યા એટલે હવે જમવાની તૈયારી છે. તો ચાલો ફટાફટ. ભૂખ લાગી, બહુ જ ભૂખ લાગી. અંદર થઈ ગયો ઝઘડો થઈ ગયો. શું થઈ ગયું? ઝઘડો થઈ ગયો. હા ઝઘડો થયો. ઝઘડો નથી થયો તો શું થયું? લઈ લેવાનું. બરાબર. જો કારેલાનું શાક. હા ફટાફટ ભૂખ લાગી છે. આગળ ઘણી ભૂખ લાગી છે. મોડું થઈ ગયું. આજે અમારે ખાવામાં બહુ લેટ થઈ ગયું છે. બાકી જો આપણું પૈડાવાળું બેગ જો હે ને આપણે છે કે ને દ્વારકાથી લાવેલા ને એ બેગ આપણું પૈડાવાળું બેગ અહીંયા પર છે. જો આપણું સામાન અડધું અમારા આ બધું આમાં ડમાલો ને એવું બધું છે મિક્સ ને એવું. બાકી આપણું ફ્રીજ જુઓ, આપણું ઓલ્ડ ફ્રીજ છે. આ ફ્રીજને ખોલીએ તો આખો ઇતિહાસ ખુલી જાય એવું છે આ ફ્રીજ. એટલે ફ્રીજને ખોલાય નહીં બરાબર. કંઈ નહીં આપણે તો જમીએ ફટાફટ. હેડો કાઢો મસ્ત જમવા બેસી ગયા. અને અહીંયા પર જો કારેલાનું શાક, બટાકાનું શાક, પછી મકાઈના રોટલા અને રોટલી અને જો ગરમ કરેલું દૂધ. કંઈ નહીં ચાલો મસ્ત ખાવા બેસી ગયા. રોટલી શાક અને ફાડ રોટલું પણ લેવાનું બધાને જો હે ને. એટલે ચાલો મસ્ત ખાઈએ કારેલાનું શાક અને મકાઈનો રોટલો. સરસ શાક બનાવ્યું. લીધું હે અને હવે બધાને દૂધ મળે છે. તો જો
આપણને તો આપણે તો પોળી મળવાની છે એટલે જો જમણે ફટાફટ પપ્પા પોળી પાડી જો એ પડી ગઈ હે ને બસ 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 કિંમત આવજે. ચલો હવે પાછો થોડોક રોટલો ચોળ દઈએ આટલો લે મસ્ત આપણે ખાઈ બાઈ લીધું છે અને હવે આપણે પથારી મારી ગયા અને હવે પાછી ખુવાની હવે સુવાની તૈયારી કરીએ બાકી પપ્પા અને ખાય છે અને માં જો એ ખાઈને ઊભા થયા ઊભું નહીં થવાતું લાગે થી થવાતું ઊભું આજે હવે તડખાવા જેવું લાગે ને હાવ વધારે ખવાય. જોવા બરાબર એટલે કઈ નહીં શાક હતો ને પાછું હવે સુવાની તૈયારી કરીએ હવે મસ્ત ઊંઘ પણ આવે છે તો 10:30 થઈ ગયા છે અને હવે મસ્ત આપણે સૂઈ જઈએ હવે ઊંઘ પણ આવી ગઈ છે ચાલો અહીંયા પર બધાને ગુડ નાઇટ બાય. ચાલો સૂઈ જઈએ બધાને બરાબર બાકી ચલો બધા સૂઈ ગયા છે અને આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો હશે બાકી જો વરસાદ પણ ગાજે જ છે તો તમને જે કંઈ ભૂલ લાગી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો બાકી તમારો નેક્સ્ટ વિડીયો આપણે કઈ રીતે બનાવીએ એ પણ કહેજો બાકી ફેમિલી બ્લોગ તો તમે જોયો જ તો કંઈ નહીં ટેક કેર ટાટા ગુડ નાઇટ ટાટા બાય બાય હર મહાદેવ.